ગુડ મોર્નિંગ. આપણે જાગી જશે ને વાગી જશે સવારના 7:30. તો અમારા બા પીવે છે ચા. આગળ ચા ઢોળાઈ જવા નથી આપણી. બસ કંઈ ભાખરી કાંઈ બીનું નથી. કેમ કે મારા શનિવારે મારા બા કાંઈ ફરાળ નાસ્તો કરતા ને આ બટનને ચા ખાઈ લેશે. હા ચાલો ચા પી લઈ પછી ઉપડીએ કારખાને. તો બાય બાય. અમારો બા પીવે છે ચા. કારખાના ભેગી ના થઈ થાય. હવે કારખાને જાય છે. આપણે ગાડી અહીંયા પડી છે બહાર ભાઈ. શેરી છે આપણી ક્લાસ મસ્ત મજાની શાંત વાતાવરણ વાળી. આમ કાંઈ દેખીરો નહીં કાંઈ નહીં. મસ્તની શેરી છે ભાઈ. રોડ બની જાય પછી એક નંબર થઈ જાય. હવે ને આપણે ગાડીનો પોઈન્ટ પડી ગઈ. ગાડીને જરીક ગાભો મારી દઈ. ગાભો બાભો લાગી જાય ને એટલે થોડીક શું કાળી થઈ જાય. મેલી થઈ ગઈ છે. ધોવરાવી પડે એમ છે ભાઈ. ધોવરાવી પડે એમ છે ગાડીને. આમ આમાં જણી ઓ ભાઈ કાંઈ ન ઘટે. કાંઈ સારું હાલો હવે કારખાના જઈને મેળા. બાય બાય. તો હાલો આજ છે ભાઈ પોછી પૂનમ. તે આપણે રેલા છે પૂનમ ને હું શનિવાર રેલો છું. રાવણ છે જમવા તોય મારા બેનની ઓલે ભાણો ખાઈને વેચો. હવે આ બધું મુકાય. અમારે જવાનું છે જમવા એટલે જમી આવીએ. પાણી બેન આવેલા હસતી હસતી આવું હાલે હવે મારા બેન જાણ આવેલા છે. જવાનું છે ઘેરે. તો હાલો જમી આવજો. ખાઈ આવી થોડુંક કેમ ખબર ના કાંઈ નહીં. હાલો નાજીને મળ્યા પાછા તમને બતાવું હું જમવાનું બનાવેલ છે એમ બતાવું. તો હાલો ટાટા. આપણે આવી ગયા છીએ જમવા. અમારી બેનને ઓલે પછી પૂનમ હતી એટલે જમવા આવી ગયા છે. અમારા જમવામાં છે મૂકી ભાજી છે, પૂરી બનાવી, શ્રીખંડ છે, ખીર છે, જલેબી લાવેલા છે, બબલા છે, હું ગીતા હસ્તી આ વિંતુબેન બિપિન. ચાલો જમવા બધા. પછી પૂનમમાં કોણ જમવા જાય બેનને ઘરે એ કોમેન્ટ કરી દેજો. અને ન જાવે તો આવતા વારે પાછા જમી આવજો. અમે તો જમવા આવી ગયા છીએ. જો આ બધા અમે 4 જણા છીએ ને કે મારે પાણી 5 છે અમે. ચાલો અમે ખાઈ લઈ. ખાઈને પછી મેળા પાછા. બાય બાય. તારે કાંઈ કહેવું છે ભાઈ બેન? નહીં સારું હાલો તો જો આ જલેબી દેખાડે મારે પાણી. હાલો મિત્રો આપણે આવી જશે ઘરે. ઘરે આવ્યો હતો જમીન કાઢવી. ગમર બા અહીંયા ટોન સોટાડવાને લાવેલા છે. બા કેટલા વાળું છે હે બા? 50 રૂપિયા. એકે પૂરું કર્યું? જો મિત્રો આવી રીતના લગાવે છે કંઈક. આમ દેહમાં હતા ને ત્યારે અમે ટાંકવા દેતા બધાને કાબા. અત્યારે અમે અહીંયા સુરત આવ્યા ને અમારે ટાંકવા લાવવું પડે બીજે. પેલા અમે નકર દેતા દેહમાં. બા તમારું શું કે સારું લાગે? મારો પપ્પા કઈ દે આવશે હવે? હે ફોન આવ્યો હતો ભાઈ મારા બા અહીંયા આવ્યા ને મારા પપ્પા દેહમાં છે અને આવતા નથી. એને આ નથી ગમતું. એ કે મારે હમણાં નથી આવું કાંઈ કામ નથી એટલે અમે હું કે હમણાં નહીં આવું. દેહમાં એ રહે છે. અમે અહીંયા છીએ ત્રણેય. એક ત્યાં છે, મારા ભાઈની અહીંયા છે, બધા અહીંયા છે. એકલા ના છે. બાજુવાળા છે ને રાંધી દે ને ખાઈને વાહવા જેવું આટા મારે ને વાહવા જલસા. અમારા બા અહીં કામ કરે. રાતે કેટલા વાગ્યા? 10 વાગવા આવ્યા તોય કાબા આખો દી ટાંકો કે અત્યારે જ જાઓ? ઢોળાઈ જા. હારું અહીં નથી મને નથી દેખાતો. હારું અહીં રાસ ધબકાટ કરેલા હતા ને એ ભૂલાઈ જાય ત્યાં કર્યા નહીં. આ રીતના કંઈક ટાંકે છે. મારા બા કામ કરે અને ઓલી જો આમ રૂમમાં ઓલી રૂમમાં હોતી છે ત્યાંથી બેંક રાખે. હું કરે ત્યાં હોતી બેંક નાખે. ક્યાં છે દેખાડું તમને? ગા હોય જ વાઢીને હોય જ છે. મારા બા ટાણ ટાંકે
હા જરા મારા બા જે નવા હે ને એટલે કઈ ન બોલે થોડાક જૂના થવા જાવ પછી ઝપાટી કરશે મારા બાઈ કેમ બા હાચી વાત ને હારું હાલો બાય બાય ગુડ નાઇટ મારા નવા વિડીયોમાં હવે કાલે રવિવારે પણ ચાલુ છે એટલે જવાનું છે કામ હા સવારે મારા મહેમાન આવે છે ગીતા મામાનો છોકરો ની આવે છે એ તો ભૂલાઈ ગયો સવારે મહેમાન આવે છે એને લેવા જવાનું છે વહેલા 5-6 વાગે એવા ફોન આવશે એટલે લેવા જવાને કાંઈ નહીં હાલો મળ્યા જો ભાઈ કાલનો વ્લોગ આવે તો આવે કેમ કે મહેમાન નવા છે એટલે થોડીક શરમ લાગે એટલે લગભગ નહીં આવે હું અહીંયા નવો વિડીયો ઉતારું મહેમાન નવા છે એમ તો ઘણી વાર આવી જાય 2-3 વાર આવી જાય પણ વિડીયોમાં કોઈ જે આપણે એ આવ્યા ઉતાર્યો નથી એટલે કઈ નક્કી નહીં બોલે બાકી હું બાપો કહો મહેમાન આવે ને પછી મહેમાન બોલશે ને ભાઈ ઉતારશે મહેમાન નવા કહેવાય એટલે આપણે કઈ બહુ ન કહેવાય મામા છોકરો ને આવે છે ભાઈ ભાટીકડાથી કાંઈ નહીં હાલો હાલો બાય બાય ગુડ નાઇટ મેળા આવે કાલમાં કદાચ ને આવી તો નકર પછી તો સમજી જોઈ બાય બાય